જિલ્લામાંથી ફરી એક વખત ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો। દ્વારકાના રૂપેણ બંદરની આસપાસના દરિયાકાંઠેથી વધુ એક વખત સફેદ ઝેરનો મોટો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી। સુરક્ષા એજન્સીઓએ દ્વારકા વરવાડા પાસે આવેલ હોટેલ સ્કાય કમ્ફર્ટ બીચની સામે દરિયાકાંઠેથી 1.5 કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો પાડ્યો હતો અને દ્વારકા એસઓજીએ બિનવારસુ હાલતમાં મળેલ બોક્સમાંથી અંદાજે 44,85,00,000 લાખની કિંમતનું 987 ગ્રામ ચરસ જપ્ત કરી કાર્યવાહી આગળ ધપાવી હતી। ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામાજિક સમરસતા વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર દ્વારા શહેરના અલગ અલગ 4 વિસ્તારોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ વિસ્તારમાં કરવામાં આવેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં વિસ્તારમાં રહેતા શહેરીજનોએ લાભ લીધો હતો। જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા આ કેમ્પમાં વિનામૂલ્યે સાથ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો। રાઠોડ છે। આજ રોજ બાબા ડૉક્ટર આંબેડકર સાહેબની જન્મ જયંતિ છે। એ દિવસ દરમિયાન આપણા આ જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 5 જગ્યાએ આ ફ્રી સર્વનિદાન કેમ્પ રાખેલો છે। આ જ જગ્યાએ જૈન સોસાયટી જામનગર અથવા અલગ અલગ જગ્યાએ 5 જગ્યાએ કેમ્પનું આયોજન કરેલું છે। તો સારી એવી સંખ્યામાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને બધાને હજી વિનંતી છે કે આ સેવાનો લાભ લેવા નમ્ર અપીલ। છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમી અંતર્ગત લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન યોજવામાં આવ્યું છે। આગામી તારીખ 18ને ગુરુવારના રોજ લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરાયું છે। જામનગરના એમપી શાહ કોમર્સ કોલેજ 7 રસ્તા નજીક અયોધ્યા નગરી સ્થળ પર સમગ્ર જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે। આ આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સંસ્થાના જીતુભાઈ લાલ, ભરતભાઈ મોદી, રમેશભાઈ દત્તાણી, મનોજભાઈ અમલાણી તેમજ ભરતભાઈ કાનાબાર સહિતના આગેવાનોએ સ્થળ ઉપર નિરીક્ષણ કરી કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી પૂરી પાડી હતી। શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ જામનગર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રામનવમીને રઘુવંશી ગૌરવ દિન તરીકે અમે ઉજવી રહ્યા છીએ, જેના અનુસંધાને વિવિધ પ્રોગ્રામો સમાજ દ્વારા આયોજન થતું હોય છે। આ સમિતિ દ્વારા આ વર્ષે પણ રામનવમીની ભગવાન પ્રભુ શ્રી રામ રઘુવંશીના આરાધ્ય દેવ જેમની જન્મની દિવસની રામનવમીની ઉજવણી કરવાની છે। વિશેષ આ વખતે તો પ્રભુ શ્રી રામ એ અયોધ્યામાં પધાર્યા છે, ત્યારે ખૂબ આનંદ સાથે રઘુવંશી સમાજ આ રામનવમી ઉજવવા જઈ રહ્યો છે। રામનવમી આવતીકાલે હોય, જેના અનુસંધાને આજે રાત્રે લોહાણા માજનવાડી ખાતે 8 થી 10 રામધૂનનું આયોજન કરેલું છે। સવારમાં ગાયોને ઘાસચારો નાખવામાં આવશે, ત્યારબાદ લોહાણા માજનવાડી પંચેશ્વર ટાવર રામ મંદિર ખાતે ત્યાં ધ્વજાજીનું પૂજન 10:30 ચાલુ થશે અને 12 વાગે આરતી થશે। એના અનુસંધાને પરમ દિવસે રામનવમીના પાળણાની નાતનું પણ સમાજનું આયોજન કરવામાં આવ્યું છે। પરમ દિવસે એટલે કે ગુરુવારે તારીખ 18/4/2024ને ગુરુવારના રોજ સાંજના અહીં રામનગરી એમપી શાહ લો કોલેજ ગ્રાઉન્ડમાં સાંજે 4 થી 6 સ્વયંસેવક ભાઈઓના કામની વિતરણની અમે તૈયારી કરવાના છીએ। 6 થી 7 બ્રહ્મ ભોજન માસ્તાનની નાતનું આયોજન છે અને 7 થી 10 એ સમગ્ર શહેરના 25 થી 30 હજાર રઘુવંશી ભાઈઓનું સમૂહ નાતમાં ભોજન થશે। સમૂહ નાતનું આયોજન છે, તેમાં જામનગર શહેર તો નહીં પણ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાન હાલારના આગેવાનો
તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાત અને ભારતભરમાંથી રઘુવંશી આગેવાનો ઉપસ્થિત રહેશે. સાથે સાથે આ વખતે વિશેષ એક આયોજન કર્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું, જે બપોરે 4થી રાત્રિના 9 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. કેમ કે પ્રભુ શ્રી રામ જ્યારે અયોધ્યામાં મંદિરમાં પધાર્યા હોય ત્યારે વિશેષ સ્વરૂપે આ એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ અમે આયોજન કર્યું છે. આ સર્વે કાર્યક્રમમાં રઘુવંશી ભાઈઓ બહેનો અને બાળકોને આમંત્રણ પધારવા હું હાર્દિક આમંત્રણ પાઠવું છું સમિતિ વતી. આ વખતની જે નાચ છે એ રામનવમીના પાળણાની નાચ છે. એ રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત છે. તેમજ શરદકુમાર કલ્યાણજી વસંત પરિવાર દ્વારા અને એમના સહકારથી આ નાતનું આયોજન કર્યું છે. શરદભાઈ વસંત પણ જામનગરના શ્રેષ્ઠી છે અને એમને પણ આ વખતે નાતની કરવા માટેની એક ખુશી વ્યક્ત કરેલી, જેને સમિતિએ હર્ષભેર સ્વીકારી છે અને એમના સહકારથી અમે આ વખતની નાત કરવા જઈ રહ્યા છીએ. ચૈત્ર માસનો ઉકળાટ આપતો તાપ અને આ તાપથી બચવાના અનેક ઉપાયમાંનો એક ઉપાય છે સ્વિમિંગ પુલનો સહારો. જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં હાલ હાઉસફુલ જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવાનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં મહિલા વિભાગ, પુરુષ વિભાગ અલગ અલગ સમય કાર્યરત છે. વેકેશનની રજાઓ અને ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે સ્વિમિંગ પુલમાં ભાગ લેનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, જીમ, કેરમ વગેરે રમતોની સાથોસાથ સ્વિમિંગ પુલ પણ રાખવામાં આવ્યો છે, જેમાં 7 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના લોકો સ્વિમિંગની તાલીમ લઈ રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગમાં કોચ તેમજ લાઇફગાર્ડ, ચેન્જિંગ રૂમ વગેરેની પણ સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું સ્વિમિંગ વિભાગમાં ભાગ લેતા લોકોએ જણાવ્યું હતું. પી ગુસાણી, ઇન્ચાર્જ સ્પોર્ટ્સ મેનેજર, જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં ખાસ કરીને લેડીઝ બેચ છે, જેન્ટ્સ બેચ છે અને ઉનાળાના હિસાબે અને વેકેશન ગાળો આ બધી ગણતરી કરીએ તો સવારના 6 વાગ્યાથી લઈ અને 10 વાગ્યા સુધી અને બપોરના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ બેચમાં અલગ અલગ બાળકો માટે બેબી પુલ પણ છે અને મોટો પુલ પણ છે. વેકેશન ગાળો હોવાથી આ બેચમાં ઉત્તરોત્તર વધારો પડતો છે. અત્યારે 150ની આસપાસ મેમ્બરો છે. ધીમે ધીમે એ 200-250 સુધી પહોંચશે. આ ફક્ત એમ સમજો ને કે ઉનાળો ખાસ કરીને 3 મહિના સુધી આ ક્રેઝ રહેશે સ્વિમિંગનો. એમ તો સ્પોર્ટ્સ સંકુલમાં અલગ અલગ ઘણી ગેમો છે, જેમ કે બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે, લોન ટેનિસ છે, બાળકો માટે સ્કેટિંગ છે. હલો, મારું નામ આરજો પટેલ છે. હું અહીંયા 1 વર્ષથી સ્વિમિંગ કરું છું. મને અહીંયા 4.5 શોખ શીખવાડ્યા છે. હું અહીંયા 2 કલાક સ્વિમિંગ કરું છું. મને અહીંયા સ્વિમિંગ કરવાની બહુ મજા આવે છે. અહીંનું પાણી એકદમ શુદ્ધ સારું છે. હવે હાલમાં ગરમી છે એટલે અમને સ્વિમિંગ કરવાની મજા આવે છે. મારા નવા દોસ્તારો બને છે. હું અત્યારે સ્ટેટ માટે પ્રેક્ટિસ કરું છું. સ્ટાર્ટ કરું. મારું નામ ડૉક્ટર અંકિત અધવર્યુ છે. હું અહીંયા 2017થી સ્વિમિંગમાં આવું છું અને જ્યારથી આવું છું ત્યારથી અત્યાર સુધી મારા શરીરમાં ફિટનેસના લેવલ એક અલગ જ લેવલે પહોંચી ગયું છે. કારણ કે પહેલાં મારું શરીર તમે જોયું નથી મને, પણ બહુ હેવી હતો. પણ આ સ્વિમિંગ એક એવી એક્સરસાઇઝ છે જે આખા બોડીને ફિટ કરે છે. અને અહીંયાનું સ્વિમિંગ પુલ મેં અત્યાર સુધી 2-3 શહેરોમાં જોયેલા છે. એમાંના વન ઓફ ધ બેસ્ટ સ્વિમિંગ પુલ છે મારા માટે. અહીંયાનો સ્ટાફ, અહીંયાનો કોચિસ, લાઈફગાર્ડ બધાનો સપોર્ટ એટલો સરસ હોય છે કે બહુ જ મજા આવે. અને આ ઉનાળામાં તો વધારે મજા એટલા માટે આવે કે આખા દિવસનો થાક છે પાણીમાં પડો એટલે તમે થાકી જાઓ, તમારો થાક ઉતરી જાય. થેન્ક યુ.